હેલો ડિયર. તો આજે આપણો જે લેક્ચર છે એની અંદર જે કુદરતના મૂળભૂત 4 બળો એમાં આપણે ગઈકાલના લેક્ચરમાં જોયું કે ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત ચુંબકીય બળ. તો એના વિશે વાત થઈ હતી. તો ગુરુત્વાકર્ષણ બળ છે એ વિશ્વના કોઈપણ બે પદાર્થ એમના દ્રવ્યમાન વચ્ચે લાગે છે, અને જ્યારે વિદ્યુતીય બળ છે એ વિશ્વના કોઈપણ જે વિદ્યુત ભારિત કણો હોય છે તેની વચ્ચે લાગતું હોય છે. તો આજે આપણે પ્રબળ મતલબ કે અહીંયા આગળ જે જોયા છે આપણે પ્રબળ ન્યુક્લિયર બળ, જેને જ કહેવામાં આવે છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. તો ડિયર અહીંયા આગળ ધ્યાનથી જોઈએ તો આપણે જે વાત થતી કે તમારો જે પદાર્થ છે એ દ્રવ્યમાનનો બનેલો છે. તમારું જે દ્રવ્યમાન છે એ પરમાણુ અને અણુનું બનેલું છે. તમારા જે પરમાણુઓ છે એ વિદ્યુત ભારોના બનેલા હોય છે, અને અંદર જે છે એ ન્યુક્લિયસ છે. તો ન્યુક્લિયસની અંદર કોણ હોય છે એ તમને યાદ છે કે જે ન્યુક્લિયસ છે એની જે પરિમાણ હોય છે, એની જે ત્રિજ્યા હોય છે તમારે કેટલી હોય છે? 10⁻15 મીટરના ક્રમની હોય છે. તો ન્યુક્લિયસની અંદર કોણ હોય છે? તો ન્યુક્લિયસની અંદર તમારા પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. તો અહીંયા આગળ જે ડિયર પ્રબળ ન્યુક્લિયર બળ જે છે એ પ્રબળ ન્યુક્લિયર બળનું કામ શું છે કે તમારું જે ન્યુક્લિયસ છે આ ન્યુક્લિયસની અંદર જે પ્રોટોન છે અને જે ન્યુટ્રોન છે એને બંનેને એકસાથે જકડી રાખવાનું કામ કોણ કરે છે? તો તમારું પ્રબળ ન્યુક્લિયર બળ કરે છે. તો પહેલો જ પોઈન્ટ એને એવું કહે છે કે જે પ્રબળ ન્યુક્લિયર બળ એ પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયસમાં જકડી રાખે છે. તેથી જ ધન વિદ્યુત ભારિત પ્રોટોન અને વિદ્યુત ભાર રીતે તટસ્થ એવા ન્યુટ્રોન ન્યુક્લિયસમાં જકડાઈને રહે છે. તો ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે ડિયર અહીંયા આગળ કે જે ન્યુક્લિયસમાં પ્રબળ ન્યુક્લિયર બળ છે એ માત્ર ને માત્ર ન્યુટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગે છે. તો બીજી વાત એ થાય છે અહીંયા આગળ કે જો આ જે બળ છે એ ન્યુટ્રોન હોય, પ્રોટોન હોય કે ન્યુટ્રોન અને પ્રોટોન હોય, તો આ દરેક વચ્ચે તમારું જે આ બળ છે લાગતું હોય છે. એનો મતલબ શું છે કે જો પ્રોટોન તમને પ્રશ્ન પૂછવામાં આવે કે નીચેનામાંથી કયા વિકલ્પમાં તમારું જે છે એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગશે નહીં, તો તમને યાદ હોવું જોઈએ કે આ બળ જે છે એ પ્રોટોન ન્યુટ્રોન અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે જ લાગુ પડે છે. કેમ ઇલેક્ટ્રોન નહીં? કારણ કે તમારા ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસમાં આવતા હોતા નથી. ક્લિયર થાય છે? તો તમારો બીજો પોઈન્ટ બી ક્લિયર છે. ત્રીજો પોઈન્ટ જોઈએ કે આ જે બળ છે એ કોઈ પણ વિદ્યુત ભાર પર આધારિત છે નહીં. કેમ? તો વિદ્યુત ભાર ઉપર જે બળ આધાર રાખે છે એ બળને શું કહીએ છીએ આપણે? વિદ્યુતીય બળ તરીકે ઓળખીએ છીએ, જેના વિશે આપણે આગલા લેક્ચરમાં ડિસ્કસ કરી ગયા છે. તો જે પ્રબળ ન્યુક્લિયર બળ છે એ વિદ્યુત ભાર ઉપર ડિપેન્ડ રહેતું નથી. પછી આ સૌથી મેન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે તમારું જે પ્રબળ ન્યુક્લિયર બળ જે વિશ્વનું સૌથી સ્ટ્રોંગ બળ છે, પ્રબળ ન્યુક્લિયર બળ એ વિશ્વનું સૌથી સ્ટ્રોંગ બળ છે કે જે વિદ્યુતીય બળ કરતાં 100 ગણું વધારે છે. કેટલું છે? 100 ગણું વધારે છે. એની પહેલાં આપણે જોઈ ગયા હતા કે વિદ્યુત ચુંબકીય બળ છે એ તમારા ગુરુત્વાકર્ષણ બળ કરતાં 10⁻36 ગણું વધારે હોય છે. તો એની કરતાં બી મતલબ કે વિદ્યુતીય બળ કરતાં બી તમારું જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે કેવું છે? 100 ગણું વધારે છે. તો આટલું બધું પ્રબળ કેમ છે? તો આટલું બધું પ્રબળ એટલા માટે છે કારણ કે તમારો જે આ બળ જે છે એ કેવું છે? લઘુ અંતરીય બળ છે. જ્યારે વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષણ બળ એ તમારું ગુરુ અંતરીય બળ હતું. લઘુ અંતરીય બળ મતલબ કે તમારું જે ન્યુક્લિયસની ત્રિજ્યા છે 10⁻15 મીટરની અંદર જ તમને આ બળ લાગે છે, અને આ બળ એટલું બધું સૂક્ષ્મ વિસ્તારમાં લાગતું હોવાથી એની જે રેન્જ, એનો જે પાવર છે ખૂબ જ વધારે હોય છે. તેથી તમે આ પોઈન્ટ બી લખી શકો કે જે આ બળ છે એ લઘુ અંતરીય બળ છે, અને આ બળનો વિસ્તાર અવધિ મતલબ વિસ્તાર એ લગભગ ન્યુક્લિયસના પરિમાણ જેટલો અતિ સૂક્ષ્મ છે.
ક્લિયર છે? હવે આ બળ લાગે છે એનું કારણ શું? તો કે આ બળ લાગે છે એનું કારણ, એનો કોઈ બેનિફિટ કરો, તો કે આનો બેનિફિટ કરો કે તમારું જે ન્યુક્લિયસ છે કેવું હોય છે અહીં આગળ સ્થાયીપના માટે ખૂબ જ જવાબદાર છે. તો તમારો જો ન્યુક્લિયસ જો અસ્થાયી હોય તો તમારા જે દ્રવ્યમાન છે એ કંઈક અલગ અલગ બદલાઈ જતા હોય છે, પરંતુ જે ન્યુક્લિયસને જે સ્થિર રાખવા માટેનું કામ માટે આ બળ ખૂબ જ જરૂરી છે. સૌથી મેન ઇમ્પોર્ટન્ટ કહી શકાય કે જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન છે એ આ બળને અનુભવતા નથી. અને ખાસ બીજો એક પોઈન્ટ છે કે આધુનિક શોધને આધારે કે જે પ્રોટોન અને જે ન્યુટ્રોન છે, પ્રોટોન અને ન્યુટ્રોન બી કોઈ કણના બનેલા હોવા જોઈએ, તો એ કણનું નામ છે ક્વાર્ટઝ કણ. ક્વાર્ટઝ કણ તરીકે ઓળખાતા વધુ ઘટકોના બનેલા હોય છે એવું માનવામાં આવે છે. ઓકે ડિયર, તો જે પ્રબળ ન્યુક્લિયર બળ છે એ તમારું સૌથી સ્ટ્રોંગ બળ છે. તો એ પ્રશ્ન થાય કે જે આપણે 3 બળ ભણી ગયા, તો FG ભણી ગયા, પછી તમે ભણી ગયા અહીંયા આગળ તમે સપોઝ લઈ શકો આ જગ્યાએ હું FG ભણી ગયો, FE બની ગયો અને હાલમાં FS સ્ટ્રોંગ ન્યુક્લિયર SN લખી દઈએ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. તો આ 3માંથી સૌથી વધારે બળ કોનું છે? સૌથી પ્રબળ બળ છે તમારું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. એની પછી કોણ આવશે? વિદ્યુતીય બળ. અને છેલ્લે તમારું કોણ આવશે? ગુરુત્વાકર્ષી બળ. તો સૌથી નબળું બળ તમારું કોણ છે? ગુરુત્વાકર્ષણ બળ છે. યાદ રાખવું, ખાસ ઇમ્પોર્ટન્ટ માટેની વાત થઈ રહી છે. હવે એના પછીનું આપણે જે બીજું બળ છે એના વિશે વાત કરીશું, જેનું નામ છે વીક. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને ભણવું ઇમ્પોર્ટન્ટ છે. તો જે નિર્બળ ન્યુક્લિયર બળ છે તો એમાં થાય છે શું? તો આ બી એક ન્યુક્લિયસની અંદર જ લાગતું બળ છે, પરંતુ આની અંદર તમને યાદ હોય તો જે સારા જે એકદમ હાઈ પરમાણુ ક્રમાંક ધરાવતા કોઈપણ પદાર્થો હોય કે જેની અંદર રેડિયો એક્ટિવિટી મતલબ કે એનું ક્ષય થવું, એમાંથી એનું કંઈક નાશ પામવું, તો એમાંથી રેડિયો એક્ટિવિટીના ગુણધર્મ ધરાવતા હોય છે. તો એવા પદાર્થો કે જે ને એક્ઝામ્પલ તરીકે 92 યુરેનિયમ 235 આ એક રેડિયો એક્ટિવ મટીરિયલ છે, પદાર્થ છે, તત્વ છે. તો એને જ્યારે તમે મૂકો છો તો એ પોતાની લાઈફ ટાઈમ માટે એની અંદરથી કંઈક ને કંઈક કણોનું ઉત્સર્જન કરતો હોય છે. તો આ જે ઉત્સર્જન કરતા જે કણો હોય છે, જે વિકિરણો હોય છે, તો એને શું કહેવામાં આવે છે? એનો રેડિયો એક્ટિવિટીનો ગુણધર્મ. તો આ દરેક વસ્તુ છે એ ન્યુક્લિયસમાંથી તમને જોવા મળે છે. તો જ્યારે એમાં તમે જોઈ શકો કે ભાઈ કોણ, તો એક આલ્ફા કણ છે, એનું ઉત્સર્જન કરવામાં આવે છે. એક બીટા કણ છે, એનું ઉત્સર્જન કરવામાં આવે છે. અને લાસ્ટમાં એક ગામા કિરણ છે. સો આ ધ્યાન રાખજો, આ કિરણ છે એને હું ગ્રીનથી લખાવું છું અહીં આગળ. આલ્ફા કણ, બીટા કણ અને ગામા કિરણ, આ ત્રણેય જણનું ક્ષય થાય છે, વિનિમય થાય છે, રેડિયેશન થાય છે, એનું વિકિરણ સ્વરૂપે પોતે બહાર નીકળતા હોય છે. તો આ દરેક ઘટનાની અંદર કે જે વીક ન્યુક્લિયર બળ છે કે જેમાંથી તમને બીટા કણ છે એ બહાર નીકળે છે. ખાસ ધ્યાન રાખજો કે નિર્બળ ન્યુક્લિયર બળ મતલબ એના વિશે ટૂંકમાં માહિતી આપવાની જણાવે તો ન્યુક્લિયસમાંથી જ્યારે બીટા કણોનું ઉત્સર્જન દરમિયાન આ નિર્બળ ન્યુક્લિયર બળ તમને જોવા મળે છે. ખાસ ધ્યાન રાખજો, કારણ કે જ્યારે બી તમારો બીટા કણ છે બહાર નીકળશે તો એની સાથે એક ઇલેક્ટ્રોન અને પ્લસ એક બીજો ન્યુટ્રિનો કે જે પોતે પોઝિટિવ નેચર ધરાવતો હશે એ કણ ત્યાંથી પોતે બહાર નીકળે છે. ખાસ ધ્યાન રાખજો કે બીટા કણના ઉત્સર્જન દરમિયાન ન્યુક્લિયસ ઇલેક્ટ્રોન અને વિદ્યુત ભાર તટસ્થ એવો ન્યુટ્રિનો નામનો જે કણ છે એનું ઉત્સર્જન કરે છે. તો હવે જ્યારે બી તમને વાત કરું તો કે આ જે ન્યુક્લિયસ છે તો એ ન્યુક્લિયસમાંથી જ્યારે તમારો જે બીટા કણ છે બહાર નીકળે તો બીટા કણ સાથે જે ઇલેક્ટ્રોન અને જે તમારો ન્યુટ્રિનો જે જોઈન્ટ થયેલા હોય છે, જેવા એ આ રેન્જ જેવી આ તમારી જે લિમિટ છે એને ક્રોસ કરશે તો એવા પોતે અચાનક
એ પોતે છૂટા પડી જશે અને આ છૂટા પડી જાય છે તો એટલા માટે જ આને શું કહેવામાં આવે છે કે વીક ન્યુક્લિયર બળ, મતલબ કે એટલા બધા નબળા બળથી જોડાયેલા હોય છે કે જેવા બહાર નીકળી ગયા અને બંને એકબીજાને છોડી દીધા. ઓકે ડિયર, ક્લિયર છે આ જગ્યા વસ્તુ? તો પહેલો પ્રશ્ન. હવે બીજો પ્રશ્ન એ થશે કે સર તમે તો વાત કરી હતી કે ભાઈ ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન છે નહીં, ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન છે નહીં, તો ઇલેક્ટ્રોન આવ્યો ક્યાંથી? તો એના માટે આપણે બાર સાયન્સની અંદર ચેપ્ટર નંબર 12 ભણશું. એની પહેલાં હું તમને થોડી માહિતી આપી દઉં કે જે ન્યુટ્રોન જે છે અને પ્રોટોન જે છે એ પોતાની યોગ્ય પ્રક્રિયાઓ કરીને એમાંથી ઇલેક્ટ્રોન બનાવી શકે છે. ક્લિયર થાય છે? મતલબ કે એનું જે વિદ્યુત ભારનું જે સંરક્ષણના નિયમને આધીન કે જે ઇલેક્ટ્રોન બનાવે છે એની જે પ્રક્રિયાઓ છે 2 પ્રક્રિયાઓ એ આપણે બાર સાયન્સમાં જોવાના છે. તો હમણાં ખાસ ધ્યાન રાખજો કે જે બીટા કણ છે એ શું છે? તો બીટા કણ એક એવો કણ છે કે જ્યારે કોઈ સારો રેડિયો એક્ટિવિટી ધરાવતો જે પદાર્થ હોય તો એમાંથી આલ્ફા કણ, બીટા કણ અને ગામા કિરણને પોતે બહાર નીકળતા હોય છે. તો એમાંથી જો બીટા કણ જે ન્યુક્લિયસમાંથી બહાર નીકળે છે તો એની સાથે એક ઇલેક્ટ્રોન હોય છે અને ઇલેક્ટ્રોનની સાથે એક ન્યુટ્રિનો કે જે પોઝિટિવ નેચર જેવો ધરાવતો હશે એ કણ બહાર નીકળતા હોય છે. તો આ રીતે વાત થાય છે. પછી જે વીક ન્યુક્લિયર બળ છે, વીક ન્યુક્લિયર બળ છે એ ગુરુત્વાકર્ષણ બળ કરતાં પ્રબળ બળ છે, પરંતુ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વિદ્યુત ન્યુક્લિયર બળ કરતાં નબળું છે. ખાસ મગજમાં રાખવું કે ગુરુત્વાકર્ષણ બળ છે સૌથી નબળું બળ છે અને જે આ વીક ન્યુક્લિયર બળ છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વિદ્યુતીય બળ કરતાં થોડું ઓછા ક્રમનું હોય છે. અને આ બળની અવધિ અત્યંત સૂક્ષ્મ છે, 10⁻16 મીટરના ક્રમની અથવા તમે 10⁻15 મીટરના ક્રમની બી માની શકો. તો આ રીતે તમારો અહીં આગળ ક્વેશ્ચન છે. હવે બીજી વસ્તુ એ વાત થઈ કે જે આ અલગ અલગ જે બળો લાગે છે તો એમાંથી જો તમને પ્રશ્ન પૂછવામાં આવે, કારણ કે અમુક જે કોમ્પિટિટિવ એક્ઝામ છે તો એ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એવા ઘણા પ્રશ્ન પૂછાઈ ચૂકેલા છે કે ભાઈ જે કુદરતમાં મળતા જે 4 મૂળભૂત બળો છે એ 4 મૂળભૂત બળોમાંથી નીચેનો કયો ક્રમ સાચો છે? શું એ ઉતરતા ક્રમમાં પૂછી શકે કે શું એ ચડતા ક્રમમાં પૂછી શકે? તો એ ડિપેન્ડ્સ છે એના ક્વેશ્ચન ઉપર. તો હું તમને અહીંયા આગળ લખી શકું આ જગ્યાએ કે આ Fg છે ગ્રેવિટેશનલ ફોર્સ છે, આ Fe છે ઇલેક્ટ્રિક ફોર્સ છે, અથવા તમે લખી શકો આ જગ્યાએ Fg. એના પછી કોણ આવશે? તો તમને યાદ હોવું જોઈએ અહીંયા આગળ F તમારું કયું બળ આવવું જોઈએ? આગળ તમારું નિર્બળ બળ આવવું જોઈએ. પછી તમારું કોણ આવશે? અહીંયા આગળ F ઇલેક્ટ્રિક ફોર્સ આવશે. અહીંયા આગળ લાસ્ટમાં તમારું કોણ આવશે? પ્રબળ. તો આ જગ્યાએ સિક્વન્સ જોવા જાઓ તો વિશ્વનું સૌથી સ્ટ્રોંગેસ્ટ બળ તમારું કયું છે? પ્રબળ બળ છે. એના પછી તમારું કોણ આવે છે? વિદ્યુતીય બળ છે. એના પછી તમારું કોણ આવશે? નિર્બળ ન્યુક્લિયર બળ છે. લાસ્ટમાં તમારું કોણ આવશે? ગુરુત્વાકર્ષણ બળ આવશે. આ તમારો જે સિક્વન્સ છે એ ઉતરતો ક્રમ છે. અહીંથી આ બાજુ તમે જાઓ તે ઉતરતો ક્રમ છે અને આ બાજુ તમે આવશો તો તમારો શું આવશે? ચડતો ક્રમ આવશે. તો એ ખાસ ધ્યાન રાખજો કે આવા નીચેના વિકલ્પો છે પૂછાતા હોય છે, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. અને બીજી ઇમ્પોર્ટન્સ પોઈન્ટ તમને હું કહી દઉં કે જે તમારો આલ્ફા કણ છે, આગળ વાત કરશું એના વિશે. આલ્ફા કણ છે એના ઉપરનો વિદ્યુત ભાર +2 ઇલેક્ટ્રોન છે, +2 ઇલેક્ટ્રોન છે. અને અહીંયા આગળ તમારો જે બીટા કણ જે છે એ બીટા કણનો તમારો વિદ્યુત ભાર એ તમારી પાસે હોય છે -1 ઇલેક્ટ્રોન હોય છે, -1 ઇલેક્ટ્રોન હોય છે. અને તમારો જે ગામા કિરણ છે એ ગામા કિરણનો કોઈ પણ વિદ્યુત ભાર હોતો નથી, કારણ કે જે કિરણ છે એને કોઈ પણ વિદ્યુત ભાર, જે પ્રકાશ છે એને કોઈ પણ વિદ્યુત ભાર હોતો નથી. તો ખાસ ધ્યાન રાખવું, આલ્ફા કણ તો +2 ઇલેક્ટ્રોન છે, બીટા કણ તો -1 ઇલેક્ટ્રોન છે અને ગામા કિરણ જેનો કોઈ વિદ્યુત ભાર હોતો નથી. ઓકે ડિયર, તો આજનો અહીં આગળ આપણો જે લેક્ચર છે એને આપણે પૂર્ણ કરીએ અને એના પછીનો આપણો જે લાસ્ટ ટૉપિક છે કે જે સંરક્ષણના નિયમો છે એને આપણે જોવાના છે અને ચેપ્ટર પૂરું કરશું. એના પછી આપણે બેઝિક મેથેમેટિક્સની શરૂઆત કરશું.